Today, all eyes are on the Gujarat High Court as the issue of vacant judges' positions takes center stage in Parliament. According to the latest data from the Rajya Sabha, as of June 1st, 2024, out of the 52 judge positions in the Gujarat High Court, 29 are currently filled, while a significant 23 are vacant. Hello viewers, you are watching Vibes of India and I am Yuvraj. Congress Rajya Sabha MP and Gujarat Unit Chief Shakti Singh Gohil sought an answer from the government on vacant positions of judges in Gujarat High Court. Listen into what he exactly said after the response. આજે દેશની સંસદમાં મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આપણી ગુજરાતની નામદાર હાઈકોર્ટમાં કેટલા જજ સાહેબોની મંજૂર થયેલી જગ્યાઓ છે અને એના સામે કેટલી ભરેલી અને કેટલી ખાલી અને કોલેજિયમ સુપ્રીમ કોર્ટનું ભલામણ કરે છે. એ પછી સરકાર પ્રક્રિયામાં વિલંબ કરવા બાબતનો પ્રશ્ન પણ વધારાનો મારો હતો. આપને સૌને જાણીને નવાઈ લાગશે કે સારા વહીવટની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના સમય દરમિયાન ગુજરાતમાં આપણા નામદાર હાઈકોર્ટમાં 53 જજ સાહેબોની કુલ જગ્યાઓ છે. આ 53 પૈકી માત્ર 29 જગ્યાઓ ભરેલી છે અને 23 જગ્યાઓ એ ખાલી છે. એટલે 45% કરતા વધારે ગુજરાતની હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે. આપણે બધા ફરિયાદ કરતા હોઈએ છીએ ને કે કેસના નિકાલ નથી થતા, તારીખ પે તારીખ. પણ થાય શું? જ્યાં 45% કરતા વધારે હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી હોય એટલે સ્વાભાવિક રીતે જ જે કેસોનો નિકાલ થવો જોઈએ એ થાય નહીં. નામદાર ન્યાયાધીશ સાહેબો ઉપર પણ જે હોવું જોઈએ એનાથી બમણું ભારણ આવે અને એની પણ નકારાત્મક અસર થાય. આ સત્ય હકીકત એ આજે આ મારા પ્રશ્નમાંથી ઉજાગર થાય છે. બીજી એક બાબત પણ મારા પ્રશ્નમાં હતી કે સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ જ્યારે ભલામણ કરે ત્યાર પછી મારા પ્રશ્નના જવાબને વાંચીએ એટલે આમાંથી ઉજાગર થાય છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના કોલેજિયમના ભલામણ પછી પણ લીફાફોફી કરવાનો પ્રયત્ન કરે છે. આજ સુધી કોઈ સરકારો આવું ન કરતી. રેરેસ્ટ રેર કેસ કહેવાય. એમાં ક્યારેક પોતાનો અભિપ્રાય આપ્યો હોય પરંતુ ક્યારેય આવું નથી થયું. ત્યારે આ જ્યુડિશિયરીની જે સ્વતંત્રતા, ન્યાયાલયોની સ્વતંત્રતા, એના ઉપર પણ જે તરાપ મારે છે એ ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર, એની પણ આજે મારા પ્રશ્નના જવાબમાંથી હકીકતો બહાર આવી છે. હું આશા રાખું છું કે મારા ગુજરાતના વહાલા નાગરિકો જે ન્યાય ઝંખે છે એમના ન્યાયમાં વિલંબ એટલા માટે થાય છે કારણ કે 45% કરતા વધારે જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે. ઝડપથી આ જગ્યાઓ ભરાય અને લોકોને ઝડપી ન્યાય મળે એવી હું જરૂર અપેક્ષા રાખું છું. In a related development, from June 1st, 2021 to July 22nd, 2024, the Supreme Court Collegium has been busy, has been working round the clock. They have appointed nearly 29 High Court judges and 406 Supreme Court judges. Additionally, 3 Chief Justices of India and 60 Chief Justices of High Courts were appointed during this period. Furthermore, 235 additional judges across various high courts were made permanent and 74 judges were transferred between high courts. For more news and updates, keep watching Vibes of India.